અરુણ આપણે ગામ વાળા પાસેથી પૈસા લેવાના ખરા પણ આપણે કોઈને પાછા હાલવાના નહીં. આપણે નહીં હાલવાના, સમ નહીં, આપણે હાલવાના જ નહીં. આપણે ગામમાં જેવી સાપ બનાવવાની છે ને, પૈસા વાળામાં પહેલો નંબર આપણો આ બધો. અને કોઈને પૈસા પાછા હાલવાના નહીં. ગમે તો કોઈ આવે તારે તને પૂછે કે જીગો તો હજો, તો તારે એમ કહેવાનું કે એ તો ઘેર હાજર નહીં. અને મને કોઈ પૂછે ને કે અરુણ તો હજો, તો હું કહું એ તો નહીં. આપણે બેન એવું કહેવાનું, શું કહેવાનું, સમજીજો ને? હા, તને આપણે શાંતિથી બેસીએ, વાતો કરીએ. ચંદુ, આપણે ઉઘરાણી જઈશું. આપણે મારા ને તે પેલા જીગાન તો પૈસા બાકી લે, હું એ ₹1,00,000 આલે હું. અલે તું હું વાત કરશું? માર તો ₹1,50,000 ખરાઈ રહ્યા છે પહાણ. મારા 50,000 લેવાના. તો હું કરશું હવે? ઉઘરાણનું કરશું? આપણે ત્રણ જણા હંગાતી જઈએ ના હોય તો. હવે હેડો તાન જીએ તાન. આપણે ત્રણ જણા હંગાત જવું પડશે ને, કે બે ભાઈ છે ને ગોઠીવા નહીં. વાત સાચી હો, આપણે ત્રણ જણા જઈએ, હંગાતી જ જઈએ. એકલા તો કદી જતા ના પહા કીધું. હું જોતો એક ભાઈ બને તો એનું ઉઘરાણી કરવા. મન તો ટોટિયા હાજા નતા, મેલા દવાખાનામાં દાખલ કર્યો તો મન તો. એવું કરું છું ભાઈ? તને તો તને ખબર જ નહીં. એટલો અરુણ રે ને એ રમણી એવું કરતો તો. હું અંગત આવું જીગો તો જેટલો ખતરનાક આવ્યા તો. જીગો તો હાજો ના મેલા હાજો. અરે આ તો અરુણ એકલો હતો તાને ના કે મન તો મહિના હોત. જબ્બર મારે તો આપડે તો મન તો બીક લાવી યાર. જીગો નતો ને કે માર તો ટોટિયા હાજા ના રોત. પૂછા હાથા નહીં રહ્યો. તાન હું સાચી વાત છે. આ તો આપણે ત્રણ જણા અંગા જઈએ. ગભરાવું નહીં, ત્રણ જણા જઈએ હંગાતી. હંગાતી જ જવાના તો તાન. હા, એટલે ત્રણ જણા જઈએ ને તો થોડી કંપની રે આપડો. હા, અને આપડા પાઉ બીવાન નહીં પાઉ. ઠોકી જ દેવાની રે, હોમાં થાય તો ઠોકી જ દેવાની. હા, એવી વાત છે. આજ તો તામ બંકો બગડે એટલે વાત પૂરી પછી થઈ જાય. જંગલ જ ખખરી જાય. અરુણ, કોઈ આપણા પાસે કોઈ પૈસા ઉઘરે કોઈ એમ કહું છું હું તને. તાના આપણે એટલે જો આ ગામમાં બગડેલા પેલા જે માણસો ગામના આપણે તો રહેવાનું એમ પાનથી. ઓહો, આવો આવો ભાઈ, તમ શાંતિ મજામાં? હો મજામાં જ છે હાલ તો. તમ આવ્યા તો પણ હતા? સદામાં આવી ગયા છે હાલ તો. હું થયું છે તેવું? ઘેર બૈરું મોડું છે ને તમારું તો એ પૈસા નહીં હાલતા એક આના બાજુ. પૈસા યાર છે, આના પૈસા હાની વાત, તાના હાલે તા આના પૈસા. પેલા ₹1,00,000 લઈ જશો એ આલો. અરે યાર હાની વાત ને, હાના ₹1,00,000 હું કદી જોયા નહીં, મારા સપનોમાં જોયા નહીં ₹1,00,000. અલે તય વી હતા. લઈ જશો માર પાસેથી આવી. જો એને લીધે ગપ્પો માર્યા અરુણ, આપણે કોઈના પાસે પૈસા લઈએ કદી ગોમતી? અમારા પાસે આજો બંગલો બનાવજો ખાલી. એ માટે તો બંગલો અમે અમારા પાસે કેટલા પૈસા? લઈ ગયા છો તમે. અરે યાર, તમારા બધાના 100 પૈસા લીધા હોય, મને ખબર જ નહીં પડતી. તમે યાર મોનતા નહીં, એવું થોડું ચાલતું હોય. હું માનતા નહીં. વાથી હેડવા માંડા નકર એક એક ના કુટી તમે હાલ ઘેર ઓજી મૂકી હેડવાનું આવો. નહીં. હા, પૈસા લેવા હોય તો પૈસા લીધા વગર નહીં દેવાનું. અલે એ મને મહિના હે લે. મને બતાવ લે. આપણો માથું લે, આપણે જતા રહીએ. ચાલો. અલે મને બતાવ લે. આપણો તે મામલો મેદાને ચડી ગયો છે. આપણો ના હોય તો ગામના આગેવાન બોલાવ્યો, નકા આ બે ભાઈઓ ઘટશું નહીં. અરુણ ને જીગો આવે તો હદ કરી છે. બોલા પછી આગેવાનું. સાચી વાત, આપણા આગેવાન ના હોય તો બોલાઈ લાવીએ, નકા આ તો પૂછા ઘટશું નહીં આપણો. જો પેલા ચંદુ ને તો મારો છે, પછી આપણને એ રીતના માર્યા હોત, આપણે તો નાહી આયા તે સારું કર્યું. નાહી આયા ને તે સારું કર્યું, નકા આપણને ફોડી નાખત. હવે તો આગેવાન આપડે બોલાવવા જ પડશે. બોલા પછી ચલો આપડે આગેવાન ને બોલાવી નાખીએ. ચલો. મારું કંટાળે છું ને મારા ગામના માણસો લર કાઢું છું. મારે શું કરવાનું? કંટાળે ઘેર જઈને ઊંઘવું પડશે મારે તો. એ આગેવાન ચો જોશો? અરે શું થયું? હું કરું કોઈ સમજાતું નહીં. હું ગજબ થઈ ગયો. હા, પેલા ચંદુ જબરજસ્ત મારે છે. પેલા બે ભાઈઓ પૈસા અમારે લેવા ગયા હતા ને, તે અમને મારો નાહી આયા. એ છે બે ભાઈ હતા એ. છે હતા. હા, પેલા જીગો નો અરુણ નહીં, ઓહો એ જબ્બર પેલા માર્યો છે. પેલા ચંદુ નહીં આપડે, એને જબ્બર માર્યો છે. જબર મારે તો મરી જ નહીં ગયો કા?
મરી તો નહીં ગયો પણ હજી મારતા જ તા આપડે ના હોય તો તમે હંગાતી હેડો. અરે તમને ખબર તો છે કે બે કોઈને ગામમાં ગોતતા નહીં તો તમારે જવું લે પડે અંગેરી કન. અરે યાર મારો લાખ રૂપિયા લેવા હતા અને 50,000 રૂપિયા લેવા હતા અને પેલા ચંદન 1.5 લાખ રૂપિયા લેવા હતા તે અમે એકમ પૈસા લેવા ગયા હતા. એવું છે તો સાડે તો હું આવું હેડ જેવું ના ગોઠવી હેડો. હા બેટા અરુણ હા. કેવો ઠોક્યો કે આપણા પાસે ઉઘરણીએ કોઈ આવી કે આપવા દે જે પેલા બે જણા પાછા આવશે ને એને લેવા ઈ વને આવી રીતે ડેડ બોડી બની નાખી. અને હું છું લે અને હું છું લે અને એ તારી અલે આ કોણ આવી ગયા? તારી હે માથા તો જોઈ આવો છો ને. અરે દાખલો લેજો અને જલ્દી. બેગોન થઈ ગયો છો મારે લો હાથ થઈ ગયો. જાણ જેવો છોકરો આવો મરાય. અરે અમારા પાસે પૈસા માંગવા હતા અમે પૈસા કોઈના લીધા નહીં આના પૈસા માંગે અમારા પાસે. લીધા કે નતા લીધા ભાઈ? એ લીધા તા યાર ખઈ ખોટું બોલું એવું શું સાબુત છે? સાબુત લાવ પેલા સાબુતી લાવો તો અમે હાલ મન ને અમે હા સાબુતી છે કોઈ પૈસા આલે તેની સાબુતી હું છે પણ વિપુલ થઈ ગયો. વિપુલ વિપુલ હવે કે આપડો તારા 50,000 નતું માગતું તું? માગતો તો હું 50,000 એક તો લોહી થઈ ગયો છે તારે થવું છે ગુ ને 50,000 એક તો પૈસા લઈ લઈને હાલવા જોર આવે છે પછી દાદાગીરી ને કરો ભાઈ તું. પણ હાના પૈસા હાની વાત આગેવાન તમારે તો કોક સજા આલવી સાબુતી પડશે. લાવ પેલા સાબુતી માં આટલા બધા ચોઈસ કેટલા દો આટલા તો શું સાબુતીમાં? પેલા સાબુતી વગર ના મેળા અમારા પાસે સાબુતી જો પેલા કે પૈસા આલ્યા તા આમ હાથમાં આલ્યા તા કે હમ આલ્યા તા બેંક માં આલે તો ચેક આલે તો જે મેન સાબુત હતું એને તો તમે મારી લોહી લહણ કરી નાખે બે ફોન થઈ ગયું તો. એ તો એનો કર્મે થયો છે એનો પૈસા એમની માગે તમે જોઈ આલે એને સાબુતી લાવવી પડે કે પૈસા આલ્યા છીએ અમે એમની પૈસા કોઈના લીધા નહીં એમની અમન કે કરું છું તાણે હાથું લીધા છે ને તમે હાથું બોલો લે. અરે યાર હાથ ચૂકલા લાખ રૂપિયા મુએ આલ્યા તા. મેં 50,000 આલ્યા તા એમ કહે કે મારો લાખ રૂપિયાનું મારા ચેક ભાઈ અંતે મારા આલો. હાથમાં હોય તો જોવા કા મને હવે રજા આલી છે. શું કર્યું આપણો? બિચારો છે હો, મારે તો જોજો. ઓડો ખર્ચો કોણ નાખ્યા બધો આનો? અરે આલી દઈએ એનો ખર્ચો આલી દઈએ પણ પૈસા એમની માગે છે એ શું કરશો એનું આવું પૈસા લીધા તમે તો કે આવું આના આગેવાન પૈસા? તમે આવું તમે આયા છો તો કયો 1.5 લાખ રૂપિયા લઈ ગયા છે મારા પાસેથી. તો અલંકાર પર લીધા તો અલંકાર વાળા પછી પણ અમાર પાસે હાલ તો પૈસા નહીં કે ઈવન એરા મન કોક સાબુતી લઈને આવું કે મન કી કે આયરા પૈસા આલ્યા તા ને અમે આવી રીતે આલ્યા તા તો અમે આલી હું કોમ પડતું તમે હાલે એટલે પૈસા એના કહેતા હતા કે માતાજીનું ઉઘરાણું આવ્યું છે, તમે અમને આલો. તે અમે તો આલ્યા. એ તો માતાજી મંદિર માં આલ્યા તો માતાજી મંદિર બને છે એ તો થોડા પાછા હોય છેતરી બંગલો બનાવી દીધો, તમારે શું કરવાનું? અલ્યા મારા એમ અરે. કહેતો કે માર ભાઈ અરુણ મોદો પડ્યો છે કે મારે તો લાખ રૂપિયા આલો કે મારે જબ્બર મોદો પડ્યો છે એમ કરી લઈ ગયા છું. હા મોદો પડે તો તે એ તો સેવા કેવાય એ તો આપવા પડે આગળ તારે કયો સેવા કેવાય કે ના કેવાય પુણ્ય થાય તારું ભાઈ ન તારે અને તમે શું કીધું પછી હું પાછા આલે એમ કહેતા હતા. આલમ કીધું તે હાલ દે હડો આ તો હવે તો હોશ થઈ ગયો. એ તો હોશ થયો છે પણ હજી મજૂરી કરતો થાય હજી થોડો કમાય માર ભાઈ હજી ઘેર બેસી રહ્યા છે હાલ હજી એના નિહાળમાં ખર્ચો છે મારો હાલ હલા એવા નહીં હજી તો એ ફ્રી તો ભરવાની અમારા બાકી છે. હજી ફી ભરવાની બાકી છે હજી ગણવેશ નહીં લાવતો હું મારા ભાઈ નો ના તો કાલથી મારા ઘેર મોકલી દે સોન બરા હું પગાર આલ્યો હતો અમારે સોન નહીં ભરવાનું મારા ભાઈ તો આઈપીએસ બનાવવાનું છે બની આઈપીએસ તો ના હમણાં તો ઠોકી તો બોલ બોલ કરે છે તો પાછી માર ખાવી છે હજી તો એ તઈ પૈસા લીધા તો આલમ કરો ભાઈ આવું ના- પૈસા આજ નહીં તો કાલે તમારે હાલવા તો એ તો પડશું. આવશે એટલે હાલશું કહીએ તો છીએ આવશે આવશે તો હાલશું એટલે તો આ પૈસા આ આલવાના તો આગળ અમે કીધું ઈવન સમજાયા કે તમે અમન યાદ નહીં અમે કુના પાંથી પૈસા લીધા શાણે લીધા યાદ નહીં અમે કીધું તમારા પાસે કોઈ સબૂત હોય કે તમારે કોઈ એવી યાદગાર હોય કે તમે આ ટાઈમે અમને આલ્યા હતા ને આવી રીતે તો અમને કયો તો એને હાલ અમને કીધું કે આ ટાઈમે આલ્યા હતા તો અમને આવું યાદ આવ્યું કે નહીં. તો એને શાંતિથી વાત નથી કરી તો આવીને ડાયરેક્ટ અમને આમ મારી એમ કરતા હતા તો અમે બે કોઈને ગોઠેવા લાગીએ છીએ ના ના તો બધા બસ તાણ. હવે તમને ખબર ના પડે શાંતિથી વાત કરી આ જો તો બે શાંતિથી માણસ વાત- જોવાના. હા, જો પણ પૈસા લેવાના હોય તો આ જેટલા દારા ઈ ટોપો ખવરાય કરું આવીએ છીએ એટલે ગરમી કરી જોઈશું. પણ પૈસા સેટિંગ થાય તારા લે ગો. પણ અમે આગેવાનના આગળ કીધું આવું એટલે અમે આપી દેવી હવે મારા વધુ નહીં આવે.
ઘેર બેહો છું સોન ભરવા આવતો રીમ કરી હું પૈસા ભરાઈ દઉં કોણ જાણ ભરવા છે લે તને કહું છું લે પાવડો તો ઘેર છે તો કરાય છે હાલ તો લઈ લો હંગાઈ ના કરતા ના હોય તો મારા ઘેર લઈ જવો મટી તો હા. મારા પેલી હોટલ છે કે હોટલ બસ બસ હોટલ એટલે મારા અંદર ચા બનાવવા લઈ જાઉં એટલે મારા પૈસા વસૂલ થઈ જાય તો આ નહીં હે હું માતો છો હારું હેડો આવું આગેવાનના આગળ અમે કહીએ છીએ કે તમને ઊંઘ તો નહીં પણ પર હરા પાકે કે અમારે આ ઘઉંનું બધું વાયુ છે હાલ તો એરંડાનું બધું વાયુ છે એ પાક્યા એટલે આપી દેવું કપાન બપા રૂદ હજી ભરાય નહીં ગંજમાં હાલી નહીં પણ હાલશું એટલે આપી દેવું તમને બસ શું કીધું કેવું? નહીં ભાઈ તમારા પૈસા લેજો બરોબર હા સારું તમે અમે આપણે આગળ ના આગળ કહીએ છીએ સારું અંધારું થઈ ગયું છે ના હોય તો ઊંઘવા જઈએ ખબરી વિપુલ હું જઉં તા ને તો ખાલી તને કહેવા આવ્યો તો દવાખાનામાં પાટો સોરાવાનો જ ભાઈ ના હું એ ના આવું તો અંગાથી આવું ઘેર નહીં જવું તારે. મને ઊંઘવા દીધો નહીં હાલે થાકીને ઊંઘતો હતો. અરુણ શું કરશું પૈસા તો આવું આગેવાન આવ્યા હતા તે આપવા તો પડતી જવું આપણો નકર નહીં આગેવાન આગળ આપણે જુઠ્ઠા બનશું યાર આપણો ગમતી નહીં જવું તો ના, કાકા એવું જતા ના- રહે એવું તો ના કરે આપણે ગામ આપણે ખેતી છે આ બંગલો સરુડો અને આવી આમ ખેતી છે અને આપણે બધું મેલીને થોડું જતું રહેતું હોય છે વધુ નહીં આપણે હારા પાછી એટલે થોડા થોડા કઈ ના દેવી હોય આગેવાનું કીધું મનું પર ગામમાં યાર રહેવાનું આપણે તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી અને ચેનલને subscribe સબસ્ક્રાઇબ જરૂર કરવાનું ના ભૂલતા. કરજો જરૂરથી કરજો હો મિત્રો